અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। માર્કેટિંગ યાર્ડની અંદર કાળા તલની આવક પણ વધી રહી છે, જેની સામે માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સિંગ મઠડીનો ભાવ ઘટાડો થયો છે, જ્યારે કાળા તલના ભાવમાં વધારો થયો છે। કાળા તલનો ભાવ 4610 રૂપિયાને પાર પહોંચ્યા છે। સાવરકુંડલા, અમરેલી તેમજ અન્ય માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં સતત વધારો થયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં 4610 રૂપિયા બોલાતાની સાથે જ સફેદ તલની અંદર પણ વધારો નોંધાયો છે। સફેદ તલનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1750 રૂપિયાથી 2870 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં આજે 500 ક્વિન્ટલની આવક તલની નોંધાઈ હતી। કશ્મીરી તલનો ભાવ 3000 રૂપિયાથી 3300 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કશ્મીરી તલની 10 ક્વિન્ટલની આજે આવક નોંધાઈ હતી। અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડની અંદર તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। તો માર્કેટિંગ યાર્ડની અંદર તલ બાદ આજે સિંગ મઠડી, સિંગ ગિરનાર, મોટી અને સિંગ દાણાની હરાજી કરવામાં આવી હતી। સિંગ મઠડીનો ભાવ આજે 1076 રૂપિયા બોલાયો હતો, જ્યારે ગિરનાર સિંગનો ભાવ 1062 રૂપિયાથી 1280 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે સિંગ મોટીનો ભાવ 866 રૂપિયાથી 1180 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીની આવકમાં પણ સતત વધારો થયો છે। મઠડીની 861 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જ્યારે ગિરનાર સિંગની 196 ક્વિન્ટલની, જ્યારે સિંગ મોટીની 855 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। ચણાનો ભાવ 890 રૂપિયાથી 1360 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ચણાના ભાવમાં પણ ઉચકાયા છે અને આજે 90 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ રહી છે। તો સાથે ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની હરાજી કરાઈ છે। ઘઉં ટુકડાનો ભાવ 400 રૂપિયાથી 648, જ્યારે ઘઉં લોકવનનો ભાવ 500 રૂપિયાથી 646 રૂપિયા સુધી બોલાયો હતો। મગનો ભાવ 1405 રૂપિયાથી 1500 રૂપિયા સુધી બોલાયો હતો। અડદનો ભાવ 900 રૂપિયાથી 1475 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર આજે કપાસની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 900 રૂપિયાથી 1483 રૂપિયા સુધી નોંધાયો હતો। તો આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 823 ક્વિન્ટલની આવક કપાસની નોંધાઈ હતી। મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને સારા ભાવ મેળવ્યા હતા। કપાસનો ભાવ 1483 રૂપિયા બોલાયો હતો।